તો વાત કરી દાહોદની, તો દાહોદ સબજેલમાં ડોકીમાં રક્ષાબંધનના પવિત્ર જે પર્વે કેદીઓ છે, આ કેદીઓ પોતાના બહેનના હાથેથી રાખડીથી વંચિત ન રહી જાય તે માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં જેલર દ્વારા બહેનોને આમંત્રિત કરી અને કેદી ભાઈઓને રાખડી બાંધવાની તક આપવામાં આવી હતી, જેમાં ભાવુક ક્ષણો પણ સર્જાઈ હતી। સાથે ભાઈઓના હાથેથી બહેનોને વૃક્ષ ભેટ આપી તેનું જતન કરવા અને ભાઈની આયુષ્ય લાંબુ રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી। પવિત્ર તહેવાર રક્ષાબંધન અને જેલ વિભાગનો અમારો મોટામાં મોટો તહેવાર એટલે કે રક્ષાબંધન। આ દિવસે બંદીવાન એની બેનને રાખડી બાંધવાથી વંચિત ન રહે તેથી અમો જેલની અંદર બહેનોને એન્ટ્રી આપી એના ભાઈઓને રાખડી બાંધે છે। ત્યારે આ સમયે અમો દ્વારા વીર પસલીની ભેટ રૂપે અલગ અલગ વૃક્ષો, દાડમ, ગુલાબ, તુલસી આ બહેનોને આપી અને એને વીર પસલીની ઉજવણી પણ અને ભાઈ તરફથી ગિફ્ટ પણ આપવામાં આવે છે। અને આજે ઓછામાં ઓછા અમારી જેલમાંથી 100ની આજુબાજુ બંદીવાનોએ આવી રીતે વૃક્ષ અને રાખડી બાંધવાનો કાર્યક્રમ વૃક્ષ તો દાહોદ જિલ્લાના રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો, જે શ્રાવણ સુદ પૂનમના પવિત્ર દિવસે બહેનો ભાઈઓના ઘરે પહોંચી રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા અને ભાઈઓએ બહેનોને ભેટ સોગાદો પણ અર્પણ કરી। ત્યારે આગલા દિવસે રાખડી અને મીઠાઈની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે પરંપરાગત રીત રિવાજ સાથે ઉજવાયેલો આ તહેવાર ભાઈ બહેનના અતૂટ સ્નેહ અને સંસ્કૃતિનું એકતાનું પ્રતીક છે।